એટલે અમારી વાત ઉથાપી અને તું એની સાથે લગ્ન કરીને એને ઘરમાં લઈ આવ્યો. એમ વિચાર્યું હશે કે એકવાર લગ્ન થઈ જાય પછી કોઈ શું કરી લેવાનું છે, હે ને? રસ્તે રઝળતા કોઈને પણ તું ઉપાડીને ઘરમાં લઈ આવીશ? આપણું ખાનદાન, આપણો પરિવાર, આપણી ઇજ્જત, આપણો મોભો, એનો જરા પણ વિચાર ના આવ્યો તને? તો તું મારું સંતાન હોય તો હમણાં ને હમણાં એ છોકરીને ઘરે મૂકી આવ. માફ કરજો બાપુજી, પણ હવે એ નહીં બની શકે. નહીં બની શકે એટલે શું? મેં એના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું છે. અને અમે બધા કોણ છે? અમારી સાથે તારો કોઈ સંબંધ નથી. ના બાપુજી, હું તમને બધાને બહુ પ્રેમ કરું છું, પણ હું રેખા સાથે હવે કોલે બંધાઈ ચૂક્યો છું. તો પછી મારી ઈચ્છાનું શું કે હું એક સારા પરિવારમાં રતનના લગ્ન કરાવીશ કે જે કન્યા સુંદર, સુશીલ, સંસ્કારી હોય. તો બાપુજી, રેખામાં શું ખરાબી છે? હું જે કહું છું એ વાત માન. આ છોકરીને હમણાં ને હમણાં ઘરે મૂકી આવ. બાપુજી, હું તમને કહી ચૂક્યો છું, એ નહીં બની શકે. તું તારી માને બહુ પ્રેમ કરે છે ને? બહુ જ. તો નક્કી કરી લે રતન, કા રેખા કા કુંદન. પણ આજે તું આ ઘર છોડીશ તો તું મરીશ કે અમે મરીશું, તને અમારું મોઢું સુદ્ધા જોવા નહીં પડે. શું બોલી રહ્યા છો તમે? આજે એક શબ્દ પણ નહીં બોલે કોઈ. નક્કી કર રતન, જવાબ આપ મને. બાપુજી, હું મારી માને બહુ પ્રેમ કરું છું. બાપુજી, પ્લીઝ અમને મને અલગ ના કરો. બાપુજી, હું મારી માને બહુ પ્રેમ કરું છું. બાપુજી, અમને અલગ ના કરો. બાપુજી, અમને અલગ ના કરો. પ્લીઝ બાપુજી, પ્લીઝ. ચલ નીકળ. તમે કુંદન નહીં, રતનની માં. રતન ક્યાંય નહીં જાય. કોઈ ખોટું કામ નથી કર્યું એણે. એણે જે કર્યું છે ને એના પર મને ગર્વ છે. ગર્વ? કોઈકનું જીવન બચાવ્યું છે એણે. એના માટે તમે એને સજા ના આપી શકો. સજાના હકદારને સજા મળવી જ જોઈએ. અને આજે હું એને એવી સજા આપીશ કે એની આવનાર પેઢી આ ત્રિભુવનદાસ ઝવેરીને યાદ રાખશે. એણે પ્રેમ કર્યો છે. કોને પૂછી? પ્રેમ નહીં કુંદન, છળ કર્યું છે એને તમારી સાથે અને મારી સાથે. એને ખબર છે કે તમે એને પ્રેમ કરો છો, એટલે આપણને ન ગમતી છોકરી સાથે લગ્ન કરીને અહીંયા ઘરમાં આવશે તો પણ તમે એને બચાવશો. ના બાપુજી, હું ખોટો હોઈ શકું, પણ તમારા સંસ્કાર ક્યારેય ખોટા ન હોઈ શકે. મેં બહુ પ્રેમથી રેખાને સ્વીકારી છે. અને તું પ્રેમ કે છે? પ્રેમ પ્રેમ કરીને તે મારું નામ બોળ્યું છે. પ્રેમ કરવો એટલે નામ બોળ્યું કહેવાય? કોઈ નિરાધાર છોકરીનો આશરો બનવો એટલે નામ બોળ્યું કહેવાય? અરે અણે જે કાર્ય કર્યું છે ને એનાથી ગર્વ છે મને મારા ધામણ પર. પણ તમે આ ક્યારેય સમજી જ નહીં શકો, કારણ કે તમારી આંખો પર મોભીની પટ્ટી પડેલી છે.